નહીં પહેલા સોના અને ચાંદીમાં પણ રેકોર્ડ તેજી યથાવત રહી છે। ચાંદીનો ભાવ MCX ઉપર 1,30,000ની પાસે છે, તો સોનાના ભાવની વાત કરીએ તો 1,10,000ની ઉપર યથાવત છે અને આજના દિવસે 1,10,644ના રેકોર્ડ સ્તર સોનાએ સ્પર્શ્યા છે। તો સોના ચાંદીએ કેવા રિટર્ન આપ્યા છે તેની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ફેડના નિર્ણય પહેલા સોના અને ચાંદીમાં કેવા રિટર્ન જોવા મળ્યા છે? જી, ખાસ કરીને સોના ચાંદીની વાત કરી લઈએ તો સતત નવા રેકોર્ડ આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં સોનાની જો સ્થાનિક બજારની સ્થિતિ આપણે જોઈ લઈએ, સપ્ટેમ્બર મહિનામાં 1 સપ્ટેમ્બરે કિંમતો 1,05,937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આપણને રહેતી દેખાઈ હતી, જે 10 સપ્ટેમ્બર સુધી 1,09,000ની ઉપર આપણને પહોંચી દેખાય। 15 સપ્ટેમ્બર સુધી 1,10,000ની ઉપર કિંમતો આપણને જતી જોવા મળી છે અને 16 સપ્ટેમ્બર સુધી જો વાત કરી લઈએ 1,10,298 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો જે છે સ્થાનિક બજારમાં આપણને સોનાની આવતી દેખાય છે। એવી રીતે જ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ ત્યાં પણ સોનામાં સતત આપણે વધારો જોઈ રહ્યા છે। તો 1 સપ્ટેમ્બરની આસપાસ કિંમતોની વાત કરી લઈએ તો કોમેક્સ પર $3,557 પ્રતિ ઓન્સ કિંમત રહેતી દેખાઈ હતી, જે 9 સપ્ટેમ્બરે વધી 3,700ની ઉપર પહોંચતી દેખાય। એની સાથે 16 સપ્ટેમ્બર સુધી 3,728ના લેવલ્સ જે છે તે આપણને અહીંયા કોમેક્સ ગોલ્ડ બતાવી રહ્યું છે, એટલે ત્યાં પણ સતત ને સતત તેજી જે છે સોનાની આગળ વધતી દેખાઈ રહી છે। હવે MCX માટે રેકોર્ડ તેજી એટલા માટે કહી શકાય કારણ કે જો આપણે જે રીતે અહીંયા એક સપ્તાહ કે એક વર્ષમાં જે રીતના રિટર્ન્સ આપણને મળતા દેખાઈ રહ્યા છે તો તેજી જેટલી બનતી દેખાય છે તેના પર નજર કરી લઈએ। એક સપ્તાહમાં 0.05%નો વધારો સોનામાં બનતો દેખાયો છે। એક મહિનાની વાત કરી લઈએ 9% જેટલી કિંમતો વધતી દેખાઈ રહી છે। યર ટુ ડેટમાં જુઓ 44%નો વધારો અત્યાર સુધી ખાસ કરીને સોનાની કિંમતોમાં આપણે ઓલરેડી જોઈ ચૂક્યો છે। એક વર્ષમાં 49%નો ઉછાળો સોનાની કિંમતો બતાવી રહ્યું છે। એવી રીતે જ 5 વર્ષની જો વાત કરી લઈએ લગભગ 111% સોનાની કિંમતો આપણને વધતી દેખાઈ રહી છે, એટલે ઘણું સારું વળતર અથવા તો તેજી જ કહી શકાય સોનામાં આપણને આવતી દેખાઈ રહી છે। એવી રીતે ચાંદીની જો વાત કરી લઈએ તો અહીંયા પણ સ્થાનિક બજારની વાત કરી લઈએ રેકોર્ડ સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા છે। 1 સપ્ટેમ્બરે કિંમતો 1,24,990 રૂપિયા પ્રતિ કિલો આપણને રહેતી દેખાઈ હતી, જે 12 સપ્ટેમ્બર સુધી વધી 1,29,000ની ઉપર આપણને પહોંચી દેખાય। એની સામે જુઓ 16 સપ્ટેમ્બરની વાત કરી લઈએ તો 1,29,720ના લેવલ્સની આસપાસ સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતો આપણને પહોંચી દેખાઈ રહી છે। હવે ચાંદી માટે જો આપણે તેજીની વાત કરી લઈએ તો અહીંયા 2021માં 2021ની જો આપણે વાત કરી લઈએ તો 8%નો થોડો ઘટાડો આપણને કિંમતોમાં બનતો દેખાયો હતો। એની સામે જો 2022, 23, 24, 25માં સતત એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે, એટલે 5 વર્ષની જો આપણે વાત કરી લઈએ તો માત્ર 2021નું વર્ષ ચાંદી માટે થોડું નેગેટિવ રહેતું દેખાયું હતું, પણ ત્યારબાદ એક અપસાઇડ જે છે ચાંદીની કિંમતોમાં જોવા મળી છે અને એને કારણે જુઓ અત્યાર સુધી 2025ની જો આપણે વાત કરી લઈએ તો અત્યાર સુધી કિંમતોમાં લગભગ 49%નો વધારો આપણને બનતો દેખાયો છે, એટલે કહી શકાય સોના કરતાં ચાંદીમાં તેજી વધતી દેખાઈ રહી છે। કારણોની વાત કરીએ મુખ્ય તો બેઝિક કારણો છે, જે ડોલર ઇન્ડેક્સ થોડો ઘટી રહ્યો છે, ફેડ તરફથી વ્યાજદરને લઈને નિર્ણય આવવાનો બાકી છે એના પર ખાસ ફોકસ રહી છે, ભૌગોલિક તણાવ જે રીતે વધતા દેખાયા છે, આ બધા સોના ચાંદી બંનેને અસર તો કરી રહ્યા છે, પણ ચાંદી માટે એક અલગ ફેક્ટર જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું બની રહ્યું છે તે અહીંયા વધારે અસર કરી રહ્યું છે, જેને કારણે સોના કરતાં વધારે ચાંદીમાં એક તેજી આપણે અત્યારે જોઈ રહ્યા છે।